વાહ વાયોને નળિયું ખસ્યું, તે દેખીને કૂતરું ભસ્યું. બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. આ અખાનો છપ્પો છે અને ખૂબ માર્મિક વાત કરી છે. નાનકડી આમથી વાતમાંથી કેવી રીતે અફવાઓ ફેલાતી હોય છે એના ઉપર બહુ જબરજસ્ત પ્રહાર કર્યો છે, કટાક્ષ કર્યો છે. અને આપે જોયું હશે કે આજના જમાનામાં, મીડિયાના જમાનામાં વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ ઘણી બધી અફવાઓ ફેલાય છે. અને અફવાઓ ફેલાઈને પછી એક સાચો ખોટો ઓપિનિયન તૈયાર થાય છે અને એમાંથી પછી મોટી મોટી બબાલો થઈ જતી હોય છે અને કોઈ વાર નિર્દોષ માણસોને તેનો ભોગ બનવો પડતો હોય છે. એટલે મિત્રો, બહુ વર્ષો પહેલાં અખા નામના એક ભગતે એમના બહુ મશહૂર છપ્પા એ લખતા કે 2-3 લાઈનમાં એ જીવનની અસલિયત દેખાડી દેતા. આ એવી જ છે. એટલે આની અંદર કે ભાઈ અફવાઓ ફેલાય એટલું જ આમાં શીખવાનું નથી, તમને સાવધ રહેવાનું શીખવવામાં આવ્યું છે. તમને ભવિષ્યમાં કોઈની એવી વાત આવે તો પૂરતી ચકાસણી કર્યા વિના તમે એને માની લો અને જે કોઈ નુકસાન થશે તો તમને નુકસાન થશે, અથવા તો તમે એવી વાતોમાં આવીને કંઈક એવું કરી બેસો કે બીજાને નુકસાન થાય. એટલે આ એક ચેતવણીનો સૂર છે કે તમારે બહુ ધ્યાનથી કોઈ પણ વાતને ચકાસીને કન્ફર્મ કરીને પછી કંઈ એક્શન લેવી હોય તો લેવાની. એટલે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણીવાર તો ઇવન ટીવી જેવું આધારભૂત માધ્યમ, એમાં જે એન્કર તરીકે બેઠા હોય છે, જે સમાચાર જેમને સત્ય ચકાસીને કહેવાનું હોય છે, એ લોકો પણ ખૂબ ભૂલ કરી દેતા હોય છે. અને મિત્રો, જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે 2000ની નોટ જ્યારે નવી આવી અને જૂની બધી નોટો રદ થઈ ગઈ હતી, ત્યારે એક એન્કર સાહિબા હતા, લેડીઝ મહિલા, એમણે એવો દાવો કરેલો કે આ 2000ની નોટમાં ચીપ બેસાડેલી છે, ઇલેક્ટ્રોનિક ચીપ, અને આ નોટોનો કોઈ કોથળો ભરેલો ગમે ત્યાં ઘરમાં કે ગમે ત્યાં દાટ્યો હશે તો એ સરકાર પકડી પાડશે. આવા દાવાઓ કરેલા, લોકોએ માની પણ લીધેલું. એટલે આ એક અફવાઓનું ગરમ બજાર છે. તો આજથી ઘણા વર્ષો પહેલાં આપણને આવી ચેતવણી આપી એ અખા ભગતને આપણે માન આપીએ અને એમનો ઉપકાર પણ માનીએ. મિત્રો, આજનો આ જે એપિસોડ આપને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન બટન જરૂરથી દબાવજો. આભાર મિત્રો, થેન્ક યુ.